પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ક્યારેય ભૂલ્યું જ નથી અને તેવી જ હરકત ફરી એક વખત તેમના દ્વારા કરવામાં આવી હતી. જો કે ભારતે આનો મુંહ તોડ જવાબ આપ્યો છે. આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે ભારતે જેટલો પણ મિસાઇલ દ્વારા અથવા તો એર સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે એ દરેક હુમલા સફળ રહ્યા છે અને પાકિસ્તાન દ્વારા જેટલા પણ હુમલા ભારત ઉપર કરવામાં આવ્યા છે એ દરેક હુમલા ક્યાંક નિષ્ફળ ગયા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આજના આ વિડીયોમાં આપણે જે ભારત દ્વારા પાકિસ્તાન ઉપર હુમલા કરવામાં આવ્યા હતા તે વિડીયો વિશેની વાત કરવાની છે અને ખાસ કરીને ભારતની જેટલી પણ મિસાઇલ છે તે કેટલી સખત છે તેના વિશે પણ આજના વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાકિસ્તાન દ્વારા અનેક એવા ભારત ઉપર હુમલા કરવામાં આવ્યા પરંતુ દરેક હુમલા ક્યાંક નિષ્ફળ ગયા હતા. જો કે બાદ તરત જ ભારતે મુંહ તોડ જવાબ આપ્યો છે. જે ભારતની સૌથી અગત્યની મિસાઇલ ગણવામાં આવે છે S-400 તેના દ્વારા સીધો જ હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ હુમલાના હવે સીધા લાઈવ વિઝ્યુઅલ્સ છે તે પણ સામે આવ્યા છે. જો કે આ દરેક વિડીયો છે તે પોતે અજીત ડોભાલ છે તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે. સૌથી પહેલા તો આ મિસાઇલના જે વિડીયો છે તેના ઉપર નજર કરીએ કારણ કે આ એક પાકિસ્તાન ઉપર એક મુંહતોડ જવાબ છે ને આ એક ભારતની શક્તિ છે કે જે ભારતે પાકિસ્તાનને કરાવી બતાવ્યું છે. જે પ્રમાણે એમનું કરાચીમાં ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે દરેક વાત આ વિડીયો ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પ્રમાણે S-400 છે તે અત્યારે કેવી રીતે પાકિસ્તાન પહોંચ્યું હતું ને કેવી રીતે પાકિસ્તાનનો હવે ધીરે ધીરે ખાત્મો છે તે શરૂ થઈ ગયો છે. वो बाहर लो बाहर ये
એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે. એક બાદ એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ સામે આવી રહ્યા છે, પરંતુ ક્યાંક હવે પાકિસ્તાનને આ હુમલો કરવો ભારે પડ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ભારત દ્વારા સીધી જ અનેક એવી મિસાઇલો છે તેને છોડી દેવામાં આવી છે. ફક્ત કરાચી જ નહીં પરંતુ લાહોર જેવા અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, અને ભારતના દરેક હુમલા છે તે ક્યાંક આ વિડીયોના આધારે એવું પણ લાગી રહ્યું છે કે દરેક હુમલા સફળ થયા હોય એવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.